સિંગ તેલમાં ભાજી બનાવું છું વર્ષોથી. બીજું કોઈ તેલ નથી વાપરતો અને ઓલ ઇન્ડિયાના મેળા કરી એવો છું. અને ઓછામાં ઓછા 35-40 વર્ષ પાકે પાકા હાવ. અને 1 લાખ રૂપિયાનો મેળામાં વેપાર કરેલો છે. અને કોઈ જાતની બેઈમાની નહીં કલર, નહીં લીંબુના ફૂલ, નહીં હાજીનો મોટો, કોઈ પણ વસ્તુ સાબિત કરવા વાળાને પણ ઇનામ છે. અને બટર રોટલો, ભાજી રોટલો અને સેવ ટમેટાનું શાક અને રોટલો અને પુલાવ, બાકી અન્ય વેરાયટી બનાવું છું. ભેળ, કચોરી, પાણીપુરી. આવો એકવાર પધારો. મધુભાઈ ઠક્કર. हेलो मित्रों, एक नवा वीडियो में तमारो फरती स्वागत है। हूँ सुजल एसपी फूड में तमारो स्वागत करूँ छूं। तो आपणे आज रघुवंशी पावभाजी जे आपणे गांधी चौक में आवेली छे त्यां आपणे आवी गया छीए। अहींया आपणे शुद्ध सिंग तेल में पावभाजी बनावीने खवडाववामां आवे छे अने एकदम बटर में रोटलो पण आपवामां आवे छे। तो अहींया जईने आपणे मधुभाई ने पूछशुं के ते केवी रीतना बनावे छे अने शुं प्राइस छे। तो एना विषे वधु माहिती आपणे मधुभाई पासेथी लईए। तो तमे आवी जाओ आ बाजुथी आपणे मधुभाई ने पूछीए के मधुभाई ठक्कर पासेथी आपणे माहिती लई के कई रीतना ए बनावे छे अने शुं प्राइस छे। कई रीतना तमे चालू कर्युं? હું પ્યોર સિંગ તેલમાં ભાજી બનાવું છું વર્ષોથી. બીજું કોઈ તેલ નથી વાપરતો અને ઓલ ઇન્ડિયાના મેળા કરી એવો છું. અને ઓછામાં ઓછા 35-40 વર્ષ પાકે પાકા હાવ. અને 1 લાખ રૂપિયાનો મેળામાં વેપાર કરેલો છે. અને કોઈ જાતની બેઈમાની નહીં કલર, નહીં લીંબુના ફૂલ, નહીં હાજીનો મોટો, કોઈ પણ વસ્તુ સાબિત કરવા વાળાને પણ ઇનામ છે. તમે જોઈ શકો અહીંયા. અને બધું નજર સામે જ બનાવું છું ઘરાકી. કોઈ વસ્તુ કલર કે લીંબુના ફૂલ નહીં, કાશ્મીરી ચટણી ને એવું બધું જ નાખું છું. ઘરાકને નુકસાન ન થાય ને એવું. અને બટર રોટલો, ભાજી રોટલો અને સેવ ટમેટાનું શાક અને રોટલો અને પુલાવ, બાકી અન્ય વેરાયટી બનાવું છું. ભેળ, કચોરી, પાણીપુરી. આવો એકવાર પધારો. મધુભાઈ ઠક્કર. આ કાશ્મીરી મરચું છે. મસાલો બી તમે બધો ઘરે તૈયાર જ બનાવો? ઘરે જ બનાવવાનો. તો મિત્રો જો તમે શુદ્ધ સિંગ તેલ એટલે કે સિંગ તેલ એટલે પ્યોર સિંગ તેલ માં બનાવે છે. અને તમે મધુભાઈ ની ઉંમર ખાલી પૂછો. મધુભાઈ કેટલા વર્ષ થયા આપણે? તમારી ઉંમર 68 વર્ષ થયા. તો મિત્રો જો 68 વર્ષ થયા બનાવે છે તો એ ઉપરથી કોઈ માણસ જો 68 વર્ષથી એકને 40 કે 50 વર્ષથી એક ધંધામાં હોય તો તમે એને સમજી શકો કે તે ધંધામાં કેટલા નિપુણ હોય અને સ્વાદમાં એક નંબર હોય. શું છે મધુભાઈ તમે? અને ખૂબ જ ભગવાનની દયા છે. એટલી બધું સરસ. તમે જોવ ખાલી એકવાર. અને આ જો આ ભાજી બનાવો છો ને? હા, ભાજી બનાવું. જો તમે મિત્રો ખાલી ભાજીની એકવાર તમે સ્મેલ લ્યો, એક નંબર છે. અને મધુભાઈના હાથમાં જાદુ છે કે તમે એકવાર આવશો ને એટલે બીજી વાર આવશો જ. અને સિંગ તેલમાં અને આપણે ભાજીનું તમે જ ચાલુ કરેલું કે? હા, મેં જ ચાલુ. ઉપલેટામાં તમે ચાલુ કરેલું હે. તો જો મિત્રો 40 વર્ષ પહેલા કોઈને ભાજીની ખબર નથી ત્યારે મધુભાઈ ઉપલેટામાં ભાજી ખવડાવતા હતા. અને રોટલા સાથે તમે ચાલુ કરેલું? રોટલા સાથે મેં જ ચાલુ કરાવ્યું. અને જો રોટલા સાથે પણ મધુભાઈ ચાલુ કરેલું છે. ભાજી રોટલા જો તમે. અને ભાજી જો આપણી ગરમા ગરમ તમને અહીંયા લાઈવ જ બનાવીને આપવામાં આવશે. અને કોઈ વસ્તુ વાસી નહીં મળે. ફ્રેશ ફ્રેશ બધી વસ્તુ અહીંયા તાજે તાજી તમને મળશે. બધું ફ્રેશ. જો તમે બધી આઈટમો અહીંયા છે. આપણે ભાજી સિવાય શું શું અહીંયા આપણે બનાવી આપણી? ભેળ, કચોરી, સમોસા અને આ સેવનું શાક, સેવ ટમેટાનું શાક, પુલાવ, જીરા રાઈસ. જો કેટલી આઈટમ તમને એક જ જગ્યાએ મળી જશે. અને સેવ ટમેટાનું શાક પણ એક નંબર બનાવે છે મધુભાઈ. એ પણ એકવાર ટેસ્ટ કરશો ને એટલે બીજી વાર આવશો. અને બીજું આપણે બાજરાનો રોટલો બી તમે જ બનાવો? હા, બાજરાનો રોટલો. બાજરાનો રોટલો બનાવે બટરમાં બનાવે છે. તમે સાંભળેલું કે ફૂલ બટરમાં? તમને એમ લાગે કે તમે બટરમાં તળેલો હોય ને એવો રોટલો બનાવી દે છે. અને એ ગરમા ગરમ જ રોટલો પણ ગરમા ગરમ બનાવે મધુભાઈ. અને આપણું ટાઈમ જરાક કહી દો કે શું ટાઈમ છે આપણો? 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી. સાંજના 5 થી લઈને રાતના 12 થી 1 વાગ્યા લગીને શોપ ખુલ્લી જ હોય છે. તો ગમે ત્યારે તમે આવો ને ઉપલેટામાં આવ્યો ને મધુભાઈ ની પાવભાજી ના ખાધી તો શું તમે ખાધું? અને નેચરલ સ્વાદ મળશે સાવ. નહીં કોઈ જાતનું નુકસાનકારક વસ્તુ. હા, બધું નેચરલ. તમે જોવો અહીંયા શાકભાજી બધા અહીંયા જ હોય છે. અને મજા આવશે. મેન ચોક છે ગાંધી ચોક. અને એડ્રેસ પણ તમે મધુભાઈ કહી દો આપણું કયું એડ્રેસ છે? ગાંધી ચોક જ રઘુવંશી પાવભાજી. ગાંધી ચોકમાં રઘુવંશી પાવભાજી ઉપલેટામાં. અને રાતના ગમે ત્યારે આવી જાવ, ખુલ્લી જ હોય છે 12 વાગ્યા લગીને.
ફેમિલી સાથે આવશો તો પણ ચાલશે અને એકલા આવશો તો તમને જગ્યા મળી રહે, બરોબર છે. એકવાર વધારો. એકવાર પધારશો ને એટલે બીજી વાર જરૂર આવજો. ચાર્જર ગરમીમાં જો તમે અહીંયા આવ્યા હોય તો અંદરની સાઈડમાં તમે જોઈ લો, બેહવાની પૂરેપૂરી સુવિધા કમ્પ્લીટ છે. તમે બધું જોવું, ઠંડા અહીંયા તમને સોડાઓને બધું મળી જાય. અને તમે એકવાર અંદર આવીને એકવાર જોઈ લો, બેહવાની સુવિધા પૂરેપૂરી સુવિધા. કવડી મોટી જવું 5-6 ટેબલનું 4 ટેબલ છે, તો 4 ટેબલની પૂરેપૂરી સુવિધા. એક જો તમે ખાલી ટેબલ મળશે, તમને ખુરચીઓ મળશે, ફૂલ સુવિધા બેહવાની ને તમે ફેમિલી સાથે પણ અહીંયા આવી શકો છો. અને આ સાઈડમાં તમે જોઈ લો, ટીવી પણ તમને ટીવીની સુવિધા પણ મળશે કે તમે ખાતા ટીવી પણ જોઈ શકો છો. અને જો ઉનાળામાં આવ્યો હોય ને જરૂર આવજો એકવાર. પૂર્ણિમાની બાજુમાં છે અને તમને પાકું એડ્રેસ કહી દઉં તો આપણે ગાંધી ચોક, ઉપલેટાની અંદર ગાંધી ચોક અને રઘુવંશી પાઉંભાજીનું નામ પડે એટલે મધુભાઈ ઠક્કરનું નામ યાદ આવે. પાઉંભાજીનું નામ લ્યો એટલે મધુભાઈ ઠક્કર અને રઘુવંશી પાઉંભાજી ગાંધી ચોકનું નામ પડે જ. કેમ કે મધુભાઈ 40 વર્ષથી બનાવે છે, તો હાથમાં મધુભાઈનો હાથ વરી ગયો છે એમાં કે સ્વાદ જે પેલા 40 વર્ષ પહેલા જે મળતો હતો ને અત્યારે એ જ સ્વાદ મળશે. અને તમે ગમે ત્યારે આવી શકો છો. ટાઈમ તમને કહી દઉં, 5 વાગ્યાથી લઈને તમે રાતે 12 વાગ્યા સુધી ગમે ત્યારે આવશો, તમને ટેસ્ટ અહીંયા જ. આપણે થોડાક નાના એવા સબસ્ક્રાઇબર આપણા છોકરાઓ મળી ગયા છે, એને આપણે પૂછીએ કે ભાઈ તમે અમારા વિડિયો જોવો ને તો સબસ્ક્રાઇબ કરી નાખે, લાઈક કરો. અને છોકરાઓ તમે શું કરવા પાઉંભાજી ગાંધી ચોકમાં સબસ્ક્રાઇબ કરી નાખે.